વાત કરીએ વિશ્વ મહિલા દિનની। સમગ્ર વિશ્વમાં 8મી ઓગસ્ટે મહિલાઓને સન્માન કરવામાં આવે છે, ત્યારે ઓલપાડના પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા મહિલા શિક્ષકોના સન્માન માટે મહિલા શિક્ષકો માટે ક્રિકેટ મેચનું આયોજન કરાયું હતું, જેમાં 4 ટીમો ઉતારવામાં આવી હતી। માસમા ગામ ખાતે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ તો સામાન્ય રીતે ટીવી પર મહિલા ક્રિકેટ ટીમને મેચના ગ્રાઉન્ડ પર રમતી જોઈ હશે। આજે વિશ્વ મહિલા દિને ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મહિલા ક્રિકેટનું આયોજન કરાયું હતું, જેમાં તાલુકાની પ્રાથમિક શાળાની મહિલા શિક્ષિકાને 4 ટીમો મેદાન ઉતરી હતી, જેમાં મહિલા શિક્ષિકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ક્રિકેટ મેચનું આયોજન એટલે કે મહિલાઓનું ખરા અર્થમાં સન્માન કર્યું હતું। જિલ્લાના શિક્ષકના પ્રમુખ દ્વારા કિરીટભાઈ દ્વારા જે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયેલું છે ઓલપાડ તાલુકામાં, એ દરેકને હું ધન્યવાદ પાઠવું છું। આ એક નવી પહેલ છે, રાજ્યમાં પ્રથમ વખતે અને કોઈ તાલુકામાં બહેનોની આ ટુર્નામેન્ટ યોજાતી હોય એવી પ્રથમ ઘટના છે અને આ ઘટના દ્વારા એક પ્રતિપાદિત થાય છે કે મહિલાઓ કોઈ ક્ષેત્રમાં પીછેહટ કરી શકે એવું નથી। મહિલા દરેક ક્ષેત્રમાં આગળ છે, આગળ રહેશે। અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી અને મહિલાઓ પોતે અભ્યાસ કરે છે, અભ્યાસ કરાવે છે, એની સાથે પોતાનામાં પણ એક નેતૃત્વના ગુણો છે, પોતાનામાં પણ તાકાત છે, પોતે મેદાનમાં આવી શકે છે અને બાળકોને મેદાનમાં લાવી શકે છે, એવી ભાવના અહીંયા ઉત્પન્ન થઈ છે। દરેકને હું ધન્યવાદ પાઠવું છું અને આવો કાર્યક્રમ સુરત જિલ્લામાં પણ થાય અને એના દ્વારા રાજ્યમાં આની એક સુવાસ ફેલાય કે બહેનો એ પીછેહટ નહીં કરે અને આગળ વધશે। દરેક ટીમ જે અહીંયા ભાગ લઈ રહી છે દરેકને હું શુભેચ્છા પાઠવું। સાથે સાથે જેને આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે એવું ઓલપાડ તાલુકાના સંઘનો અને અન્ય મહાનુભાવો જેને પોતે અહીંયા પોતાના રીતે જે ભેટ આપી છે અને બહેનોને તૈયાર કરી છે, દરેકનો હું શુભકામના પાઠવું છું અને બહેનોને આવી ટુર્નામેન્ટમાં ભાગ લઈ આગળ આવે એ માટે આહવાન કરું છું। પ્રમુખ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આજે જ્યારે સમગ્ર વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે અમે ઓલપાડ તાલુકામાં એક અનોખી રીતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવાનું અમે બધા મિત્રો તાલુકા સંઘ સાથે બેસીને નક્કી કર્યું હતું। એ અનુસંધાનમાં આજે 4 ટીમો મહિલાઓની શિક્ષિકાઓની થઈ છે અને માસમા ક્રિકેટ ગ્રાઉન્ડ પર આજે અમે એનું આયોજન કરતાં અમને ખૂબ આનંદ અને ગૌરવ થાય છે। આજે અમે આભાર એને પણ માનીએ કે જે આ મહિલા ક્રિકેટ ટીમને પ્રોત્સાહન આપવા માટે તાપી ફાઇનાન્સ તરફથી અમને ટી-શર્ટ અને પેન્ટ ટ્રેક પણ મળ્યા હતા અને ટ્રોફી અને કેપના દાતાઓ પણ અમને મળ્યા। એટલે એક પહેલ કરવાથી ઘણા બધા સ્પોન્સરો પણ અમને મળી ગયા અને આજે ખરા અર્થમાં અમે વિશ્વ મહિલા દિવસની ઉજવણી શિક્ષિકાઓને મેદાન પર ક્રિકેટ રમાડીને કરી રહ્યા છે, ત્યારે અમને ખૂબ આનંદ અને ગૌરવ છે। આમ તો પ્રાથમિક શાળામાં મહિલા શિક્ષક તરીકે કામ કરતી મહિલાઓ માટે ક્રિકેટ રમવું અઘરી વાત હતી, પરંતુ ઓલપાડના માસમા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પર મહિલાઓએ મેદાન પર ઉતરીને છક્કા ચોક્કાની વરસાદ વરસાવતા મેદાન બહાર હાજર લોકો ઝૂમી ઉઠ્યા હતા, જેમાં ખીમ પ્રાથમિક શાળાના નેહલ મહિડાએ 23 બોલમાં 69 રન ફટકારી સામેની ટીમને હરાવી મેચની શરૂઆત કરી હતી। મેચ જીત્યા બાદ મહિલા શિક્ષિકાઓએ ખુમારી સાથે કહ્યું હતું કે મહિલા કોઈ પણ ગ્રાઉન્ડ પર ઉતરે એટલે તેની વિજય પાકી છે। આજે મહિલાઓનું સન્માન કરાયું છે। આસ્તિક પટેલ, G24 ન્યૂઝ, ઓલપાડ।